આજરોજ ઝાલોદ ડિવિઝન ખાતે પ્રાંત અધિકારી ગોહિલ ઝાલોદ તેમજ ઝાલોદ ડિવિઝનના ડીવાયએસપી પટેલની આગેવાનીમાં ઝાલોદ ડિવિઝનના 6 છે ત્યારે એક ઝાલોદ પોલીસ સ્ટેશન, ફતેપુરા, સુખસર, લીંબડી, ચાકલિયા, સંજેલી આમ ઝાલોદ ડિવિઝનના પોલીસ સ્ટેશનમાં પકડાઈ વિદેશી દારૂ, જેનો જથ્થો આ પ્રમાણે છે: નાના મોટા નંગ 1,23,410, કુલ બોટલ, મુદ્દામાલ કિંમત ₹14 કરોડ 8,89,441નો જથ્થાનો નામદાર કોર્ટ પાસે પરવાનગી માંગી તેમજ પ્રાંત અધિકારીની પરવાનગી માંગી કમિટી બનાવી આજરોજ ઝાલોદના રાજપુર મેદાન ખાતે બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો, જેમાં જવાબદાર અધિકારી પ્રાંત તેમજ ડીવાયએસપી તેમજ નશાબંધી અધિકારી, તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિતના પોલીસ કર્મી હાજર રહ્યા હતા। આજે રાજપુર મેદાન ખાતે ભારતીય બનાવટી વિદેશી દારૂનો નાશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આજે ઝાલોદ ડિવિઝનને લગતા પોલીસ સ્ટેશનનો ભારતીય બનાવટી વિદેશી દારૂનો જથ્થો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી। રિપોર્ટર કિશોર ડબગર, સિટી ગોલ્ડ ન્યૂઝ, ઝાલોદ। આજરોજ ઝાલોદ ડિવિઝનમાં ઇંગ્લિશ દારૂ મુદ્દામાલનો નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી, જે અનુસંધાને ઝાલોદ ડિવિઝનના 6 પોલીસ સ્ટેશનમાંથી જે ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ છે એની નામદાર કોર્ટમાંથી મંજૂરી મેળવવામાં આવેલી હતી। મંજૂરી મેળવ્યા બાદ તેની પ્રાંત અધિકારી ઝાલોદની મંજૂરી મેળવ્યા બાદ કમિટી બનાવવામાં આવેલી હતી, જે કમિટીમાં પ્રાંત અધિકારી સાહેબ, નશાબંધી અધિકારી સાહેબ તેમજ લોકલ ડીવાયએસપી સાહેબની કમિટી હતી। જે અનુસંધાને આજરોજ કુલ 6 પોલીસ સ્ટેશનનો ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલ કુલ 1,23,410 બોટલ અને જેની કિંમત ₹1,48,89,451ની કિંમત થવા જાય છે, જેનો સ્વચ્છ ભારત અભિયાન હેઠળ આજરોજ ઇંગ્લિશ દારૂનો મુદ્દામાલનો નાશ કરવામાં આવેલો છે।